નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2 ના પ્રશ્ન નંબર 6 થી પ્રશ્ન નંબર 10 સુધીનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 6 માં શું કીધું છે કે જો 1 2 4y x6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. હવે આપણે પહેલો લેક્ચર જોયેલો હોય તમે તો તમને ખ્યાલ જ હશે, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય કે સમબાજુ ચતુષ્કોણ હોય કે ચોરસ હોય કે લંબચોરસ હોય, એ બધા માટે તેમના વિકર્ણોના મધ્યબિંદુ કેવા થાય? સરખા થાય. તો આ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને તમને શું મળશે? x અને y મળશે. શું કામ સમજાવું છું અહીંયા? તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે આપણે અહીંથી લઈ લઈએ સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ. હાલો, આ લઈ લીધી. હવે એમાં તમને એક બિંદુ ક્યાં આપેલું છે? 1 2 વાળું અહીંયા આપેલું છે કે અહીંયા શું હશે? 1 2 હશે. બીજું આપેલું છે 4y, તો 4y ક્યાં આવેલું હશે? અહીંયા હશે. ત્રીજું આપેલું છે x6, તો x6 ક્યાં હશે? અહીંયા હશે. અને ચોથું આપેલું છે 3 5, તો 3 5 ક્યાં હશે? અહીંયા હશે. તો આ બિંદુ મૂકી દીધા. હવે એના વિકર્ણનો મધ્ય બિંદુ જોવો તો અહીંથી તમને સીધું જ દેખાશે કે હું આ રીતના કંઈક વિકર્ણ દોરું છું અને આ રીતે કંઈક વિકર્ણ દોરું છું. તો જુઓ તો અહીંયા બે સરખા ભાગ જેવું દેખાય છે. ભલે આપણે રેન્ડમ દોર્યો છે પણ છતાંય તમને આઈડિયા આવશે કે આ બેનું મધ્યબિંદુ ને આ બેનું મધ્યબિંદુ અહીંયા કેવું થાય છે? સરખું થતું હોય એવું લાગે છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ, ચોરસ કે લંબચોરસ કે સમબાજુ ચતુષ્કોણ બધા માટે વિકર્ણોનો મધ્યબિંદુ કેવું થાય? સરખું થાય. તો આપણે અહીંયા લખશું કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ પછી નામ આપી દેવાના. A1 2, પછી B4y, પછી CX6 તથા D35 આપેલ છે. હાલો, આટલું લખાઈ ગયું. હવે શું કરવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણના મધ્યબિંદુ સમાન થાય. આ આપણને ખબર છે તો આપણે લખવાનું કે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોના મધ્યબિંદુ સમાન થાય. હવે વિકર્ણના મધ્યબિંદુ સમાન થાય એના ઉપરથી તમે શું લખી શકો કે માટે પેલો વિકર્ણ કયું આવે? રેખાખંડ AC. કારણ કે જો અહીંથી શું દેખાય છે? આ A અને આ C, અને આ શું કહેવાય? BD. તો લખવાનું AC ના મધ્યબિંદુ ના એમ બરાબર રેખાખંડ BD ના મધ્યબિંદુ ના એમ. હવે રેખાખંડ AC ના મધ્યબિંદુ કીધા હોય તો મધ્યબિંદુ માટેનું સૂત્ર શું હતું? આપણે mx2 + nx1 / m + n ઉપરથી બનાવી લીધું હતું કે મધ્યબિંદુ છે તો m અને n બે એક એક થશે. તો x1 + x2/2 એટલે AC છે તો 1 + x/2 આવે અને 2 + 6/2 આવે બરાબર BD ના મધ્યબિંદુ ના એમ. તો B અને D માં શું હતું? 4 + 3/2 અને અહીંયા શું આવશે? y + 5/2. હાલો, આટલી વસ્તુ ખબર પડી. ખાલી સૂત્ર જ મૂક્યું છે ને. અને આ વસ્તુ તો આપણે પેલા લેક્ચરમાં સમજાવેલી હતી. હવે થોડુંક સાદુરૂપ અપાતું હોય તો આપવાનું, ન આપવું હોય ડાયરેક્ટ કે આ જે છે એના બરાબર આવું થાય અને આ જે છે એના બરાબર શું થાય? આ થાય. તો ડાયરેક્ટ પણ લખી શકો 1 + x/2 બરાબર 4 ને 3 કેટલા? 7/2 થાય. તથા 2 + 6/2 એટલે 8/2 ડાયરેક્ટ લખીશ. 8/2 બરાબર y + 5/2. હવે આવું શું કામ થાય? કારણ કે બે બાજુ ક્રમયુગ જોડ છે ને વચ્ચે બરાબર છે. પેલો ઘટક ને પેલો ઘટક સરખો હોય
બીજો ઘટક ને બીજો ઘટક સરખો હોય. હવે 1 + x ના છેદમાં 2 છે ને અહીં 7 ના છેદમાં 2 છે, બે બાજુ ઉપર કે નીચે જે સરખું હોય નીકળી જાય. અને એમ ન ફાવે તો આ બે ભાગાકારમાં છે, આ બાજુ કેવો થાય ગુણાકારમાં જાય તો અંશ અને છેદ નીકળી ગયા. તો 1 + x = 7 થયા તો x બરાબર શું થાય? 1 સામે જાય તો 7 - 1 બરાબર કેટલા? 6. તો x બરાબર 6 થાય ને આપણે x તો મેળવવાના હતા. હવે 8 ના છેદમાં 2 ને અહીંયા 2 છે તો 8 ના છેદમાં 2 4 કરી શકો ને આ 2 આમે કાઢી શકો. તો 8 આ બાજુ હતા, આ 5 પ્લસ હતા આ બાજુ હોય તો માઇનસ થાય ને બરાબર કેટલા થાય ભાઈ? 8 માં 5 જાય 3 તો y બરાબર કેટલા થયા? 3. લો, આટલો જ દાખલો હતો ને, ખબર પડી ગઈ. આમાં નવું કાંઈ હતું નહીં, ખાલી પ્રોપર્ટી કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સમબાજુ હોય, ચોરસ હોય કે લંબચોરસ, એના વિકર્ણના મધ્ય બિંદુ સમાન થાય અને એના ઉપયોગથી આપણે શું મેળવી લીધું? x અને y મેળવી લીધું. અને મધ્ય બિંદુના યામનું સૂત્ર સહેલું જ હતું, x1 + x2/2 y1 + y2/2, અને બે સરખાઈ દીધા. બીજું કાંઈ નવું હતું નહીં. ચાલો હવે આપણે આગળ વધીએ. 7મો દાખલો શું કીધું છે? AB વર્તુળનો વ્યાસ છે અને વર્તુળનું કેન્દ્ર 2 - 3 છે અને B14 છે, તો બિંદુ A ના યામ શોધો. તો પહેલા તો આપણે વર્તુળ દોરી લઈ. તમે દોરો કે ન દોરો ચાલશે, ખ્યાલ આવે, પણ અહીંયા તમને સમજાવવા માટે હું વર્તુળ દોરી લઉં છું. એમ કીધું છે કે AB વર્તુળનો વ્યાસ છે તો આ બિંદુ શું થાય? તમારું A થાય. આ બિંદુ શું થાય? તમારું B થાય. AB વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર શું છે? C. એને નામ નથી આપ્યું પણ આપણે આપી દઈએ C. 2 અને -3 છે. એમ કીધું છે કે B14 છે તો A ના યામ શોધો. હવે સ્વાભાવિક છે કે વર્તુળનો વ્યાસ હોય ને તો કેન્દ્ર છે એ મધ્ય બિંદુ થાય હંમેશા, અને કેન્દ્ર મધ્ય બિંદુ થાય તો એના યામ નથી ખબર તો આપણે શું ધારશું? x અને y. હવે મધ્ય બિંદુ આટલી તો આકૃતિ દોરાઈ ગઈ. જો AB આપ્યું હતું, એ લખી નાખ્યું, એના યામ નથી ખબર તો xy જે મેળવવાનું છે એને xy ધારી લીધા. કેન્દ્ર આપ્યું હતું B આપ્યું હતું. હવે તમને એમ નામ ખબર પડવી જોઈએ કે અહીંયા આપણે કેટલી વસ્તુ છે, કે આ 3 વસ્તુ છે, બીજું કઈ આપેલું નથી. અને 3 વસ્તુ ઉપરથી તમે શેનું સૂત્ર વાપરી શકો છો? મધ્ય બિંદુ વાળું. અને મધ્ય બિંદુનું સૂત્ર વાપરો છો, 3 વસ્તુમાંથી 2 વસ્તુ આપી હોય તો ત્રીજી વસ્તુ મળે. ગમે ત્યારે બરાબર સમીકરણ આપેલું હોય કોઈ પણ, એમાં 4 વસ્તુ હોય એમાંથી 3 આપી હોય તો ચોથી ઓટોમેટિક મળે. તો અહીંયા જો તમને 3 બિંદુઓ આપ્યા હતા, એમાંથી 2 આપેલા છે, ત્રીજું ઓટોમેટિક મળે. પણ સામે કંઈક પ્રોપર્ટી પ્રમાણેની હોવી જોઈએ. અહીંયા કઈ પ્રોપર્ટી હતી? મધ્ય બિંદુ વાળી. તો આપણે લખવાનું શું લખવાનું? કે આપેલ માહિતી પરથી આ લખવું પડશે. મેં કીધું હતું કે ન દોરો તો ચાલે, ડાયરેક્ટ લખો, એની કરતા થોડુંક વ્યવસ્થિત લાગશે. આપેલ માહિતી પરથી નીચે મુજબની આકૃતિ બને. હાલો દોર નાખી આકૃતિ. પછી લખવાનું કે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે, એટલે આપણે બીજું કઈ લખાણ ન બનાવવું પડે, સમજણ પડે છે? આકૃતિ પરથી સ્પષ્ટ છે કે વર્તુળનું કેન્દ્ર C 2 - 3 એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થાય. અને એ ડાયરેક્ટ લખો તોય પણ ચાલે, પણ આ થોડુંક વ્યવસ્થિત લાગશે કે કેન્દ્ર C એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થાય. માટે C ના યામ બરાબર રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ. હવે C ના યામ શું છે આપણી પાસે? આ રહ્યું 2 - 3 બરાબર AB ના મધ્ય બિંદુના યામ તો x + 1/2 અને y + 4/2. હાલો આટલું ખબર પડી ગઈ. હવે આપણે હમણાંની જેમ આ બે કેવા થાય? સરખા થાય. તો લખી નાખો, x + 1/2 બરાબર 2 થાય અને y + 4/2 બરાબર કેટલા થાય? -3 થાય. હવે બે ભાગાકારમાં છે તો આ બાજુ જાય ક્યાં થાય? ગુણાકારમાં. આ બાજુ બે ના ઉડે, બે બાજુ કાં તો અંશમાં હોવો જોઈએ કાં તો છેદમાં હોવા જોઈએ, અને એ ગુણાકાર વાળા રિલેશનમાં હોવા જોઈએ. હવે અહીંયા x + 1 એમના 2 હતા અને 2 સામે ગયા 4 થયા, અને આ 1 ને સામે જવા દો તો અહીંયા તો 4 હતા અને 1 બાદ થયા.
4 માંથી 1 બાદ કરો તો કેટલા આવે 3, તો x બરાબર કેટલા થયા 3. હવે y વત્તા 4 બરાબર 3 દુને કેવા થાય 6, કેવા -6, તો y બરાબર -6 કેવા થાય -4, આ 4 આ બાજુ કેવા થાય માઇનસ, અને y બરાબર 6 ને 4 કેટલા થાય 10, તો -10. તો પૂરું થઈ ગયું. આટલું જ હતું કે મધ્ય બિંદુ આયામ એના ઉપરથી તમને x અને y મળી ગયા, અને x અને y મળી ગયા તમારે એ મેળવવું તો લખવાનું કે આમ બિંદુ એ xy બરાબર 3 અને -10 મળે, આટલું લખવાનું. અને હજી આપણે ઉપર એક વસ્તુ બાકી રહી ગઈ, શું કે ધારો કે બિંદુ એ xy છે, આ જો કે અહીંયા પહેલા જ લખી નખાય કે ધારો કે બિંદુ એ xy છે, પછી લખવાનું કે આપેલ માહિતી પરથી નીચે મુજબની આકૃતિ બને, અને પછી આખો દાખલો ગણ નાખવાનો. સમજણ પડે છે? હાલો, તો તમારે મેળવવાનું તો શું, એ મેળવવાનું તો એ મળી ગયું, દાખલો પૂરો થઈ ગયો. 8મો દાખલો પહોંચ્યા. હવે 8મો દાખલો ખૂબ જ અગત્યનો છે. આઈએમપી દાખલો ગણો જે ગણો, કારણ કે એક જ આવો દાખલો છે અઘરો પડે તમને. એમ કીધું છે એ અને બી અનુક્રમે આ અને આ હોય, તો આપણે લખશું પેલા તો કે અહીં a -2 -2 તથા b 2 - 4 આપેલ છે. હાલો, પેલા આટલું લખાઈ ગયું, આટલું કામ પૂરું. હવે એમ કીધું જેથી એપી બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તો બિંદુ P ના યામ શોધો. હવે આ જે વસ્તુ રહી ને એ જ સમજવાની છે. પેલા તો આટલી માહિતી ઉપરથી આટલું લખ નાખ્યું. હવે લખવાનું કે એપી બરાબર 3/7 AB આપેલું છે, તો આપણે લખશું કે એપી બરાબર 3/7 AB આપેલ છે. માટે શું થાય તો જોજો, સમજજો. એપી એમ નામ રાખું છું અને નીચે AB લઈ જાઉં છું અને બરાબર 3/7 રાખું છું. આ AB ગુણાકારમાં હતા, આ બાજુ ક્યાં જાય ભાગાકારમાં, તો એપી ના છેદમાં AB બરાબર શું થાય 3/7. હવે આપણે ગુણોત્તર પ્રમાણ શીખવાડ્યું હોય ત્યારે કીધું હોય કે આવું આવે ને તો એ ગુણોત્તર કહેવાય. એપી 3 હોય તો AB 7 હોય, તો એપી 6 હોય ને તો AB કેટલું હોય 14 હોય. મતલબ કે આ ગુણોત્તર થઈ ગયો કે એપી નું માપ 3 ને AB નું માપ 7 ગણું. એટલે એપી ને જેટલા વડે ગુણો ને એટલા વડે AB ને ગુણો ને એટલે એ ડિસ્ટન્સ ભલે ગમે એ બદલાય, બેનો ગુણોત્તર કેટલો રહે 3/7. સમજણ પડે છે? આ મેં શોર્ટમાં સમજાયું ગુણોત્તર માટે. તમારે એવી બધી માથાકૂટમાં નથી પડવાનું. કેવા શું માંગુ છું સાંભળો, 3/7 આવ્યા, ગુણોત્તરમાં ન ખબર પડે એમ નામ સમજાવું. 3/7 આપ્યા છે, હું આને ઉપર નીચે કોઈક સંખ્યા વડે ગુણું તો રકમમાં ફેર પડે ન પડે ને, કારણ કે ઉપર જેટલા વડે ગુણ્યા એટલા વડે નીચે ગુણ્યા તો ઉડી જાય. હું એમ કહું 2 વડે ગુણું તો 3 દુ 6 થાય, નીચે 7 દુ કેટલા થાય 14. 3 વડે ગુણું 3 તારી 9 થાય, 7 તારી કેટલા થાય 21 થાય. 4 વડે ગુણું 4 તારી 12 થાય, 7 ચોક કેટલા થાય 28 થાય. તો આ વેલ્યુ આ વેલ્યુ આ વેલ્યુ અને આ વેલ્યુ બધી કેવી થાય સરખી જ. સમજણ પડે છે? અને આને શું કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય આ બધાનું, કારણ કે છેદ ઉડાડો એટલે છેલ્લે શું મળે આવું મળે. હવે આ બધી વેલ્યુ કેવી થઈ સરખી થઈ, મતલબ કે એપી ના છેદમાં એબી તમને 3/7 મળ્યું છે. એનો મતલબ એવો નથી કે એપી 3 હોય ને એબી 7 હોય. એપી 6 પણ હોઈ શકે, 9 પણ હોઈ શકે ને 12 પણ હોઈ શકે. અને જો એપી 6 હોય તો એબી કેટલું હોય 14. જો એપી 9 હોય તો એબી કેટલું હોય 21. એપી 12 હોય તો એબી કેટલું હોય 28. એ આના ઉપર ડિપેન્ડ કરે. એટલે આપણે આને ગુણોત્તર કહી છે. હવે આનો મતલબ શું થયું કે આપણે ઉપર તો કઈક સંખ્યા વડે જ ગુણ્યા, એ કોઈ પણ સંખ્યા વડે ગુણ્યા, 2 વડે ગુણ્યા તો ઉપર નીચે 2 વડે ગુણ્યા, 3 વડે ગુણ્યા તો ઉપર નીચે 3 વડે ગુણ્યા, 4 વડે ગુણ્યા તો ઉપર નીચે 4 વડે ગુણ્યા, અને જે સંખ્યા વડે ગુણો છો ને એને આપણે શું કહી દઈએ કે વડે. તો આપણે લખશું કે આમ અથવા માટે, કારણ કે આના ઉપરથી લખવી છે ને, માટે જો એપી બરાબર 3 કે હોય તો એબી બરાબર 7 કે થાય. અને હા કન્ડિશન એક લખવાની, જ્યાં કે નોટ ઇક્વલ ટુ 0. આવું ક્યાં આપણે જોયું હતું બીજા ચેપ્ટરમાં બહુપદી વાળામાં. અને એમાં ન ખબર પડી હોય તો અહીંયા ફરીથી કહું કે કોઈ પણ સંખ્યા વડે તમે ગુણો તો 0 વડે ન ગુણી શકો, 0 વડે ભાગી ન શકો. સમીકરણમાં આપણે એમ કીધું ને કે ઉપર નીચે ગુણતા
કે બે બાજુ ગુણતા હોય તો 0 વડે ગુણી કે ભાગી ના શકાય. જો ગુણો તો રકમ ગમે તે હોય તો સાબિત થઈ જાય. મતલબ હું એમ લખું 2 બરાબર 3. તમકો આ સાચું નથી. હું 0 વડે ગુણી નાખું બે બાજુ તો 0 બરાબર 0 થવાનું છે. લખ્યું તું શું 2 બરાબર 3, એના ઉપરથી 0 બરાબર 0 લાવ્યું. અથવા 0 બરાબર 0 લઉં છું એને 2 વડે ગુણું ને અહીંયા 3 વડે ગુણું આવ્યું તું. પછી તમકો 0 0 ઉડી ગયા, 2 બરાબર 3. તો આવું સાબિત ન થાય કારણ કે ખોટી વસ્તુ છે. તો 0 વડે ગુણી કે ભાગી ના શકાય. સમજણ પડે છે? તો એ કઈ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. એટલે આપણે કે વડે ગુણ્યા છે, કે કેવા લેવાના? નોટ ઇક્વલ ટુ 0. જો આવું ના લખો તો હું પેપર ચેક કરતો હોય તમારો અડધો માર્ક કાપી નાખું. સમજણ પડે છે? હવે એપી બરાબર 3 કે હોય તો એબી બરાબર 7 કે થાય. આટલું લખ્યું. કોના ઉપરથી લખ્યું? આના ઉપરથી. સમજો આખી વસ્તુ. દાખલો અઘરો નથી પણ આપણે હારોહાર કન્સેપ્ટ શીખતા જઈએ છીએ. એટલે મેં ખાલી લખ્યું એ અને બી આપેલ છે, પછી આપ્યું તો એ લખ્યું ને આ રીતે ગોઠવા. આના ઉપરથી મેં તમને આવું સમજાવ્યું કે આવું આવું થાય. એનો મતલબ શું થયો? ઉપર કાંઈક વડે ગુણો છો એટલા વડે નીચે ગુણવાના, પણ 0 વડે ગુણી કે ભાગી શકાય નહીં. એટલે આપણે લખ્યું જો એપી બરાબર 3 કે હોય તો એબી બરાબર 7 કે થાય, જ્યાં કે નોટ ઇક્વલ ટુ 0. 0 સિવાયની કોઈ પણ સંખ્યા વડે ગુણીને ભાગી શકો. હાલો, આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે તમને રકમમાં જ કીધું પી રેખાખંડ એપી પર આવેલ હોય અને પી રેખાખંડ એબી પર આવેલ છે, તો આપણે લખશું તથા બિંદુ પી એ રેખાખંડ એબી પર આવેલ છે. આ વસ્તુ કીધેલી છે, આવેલ છે, માટે નીચે મુજબની આકૃતિ બને. હવે આકૃતિ દોરી લેવાની એટલે તમને થોડુંક વ્યવસ્થિત સમજાય કે આ એ બી હતો, એના ઉપર શું આવેલું હતું? પી. એટલે પી ક્યાંક આવશે, બરોબર. હવે આપણે પી એમ નામ નથી મૂકતા, જોઈને મૂકી છે. 3 કે અને 7 કે છે તો પી અહીંયા મૂકવું. થોડુંક આપણે આટલે મૂકવી. હાલો પી. હવે એનો મતલબ શું થાય કે એપી બરાબર 3 કે તો આ જે ડિસ્ટન્સ રહ્યું ને એપી નું, એ કેટલું છે? 3 કે છે. અને એબી કેટલું છે? 7 કે છે આખું. હવે 7 કે માંથી 3 કે બાદ કરો તો આ કેટલું વધે? 4 કે વધે. એમ નામ ખબર પડી જાય ને. એટલે આપણે શું કર્યું? આકૃતિ દોરી. સમજણ પડે છે? તો આપણે લખવાનું. હવે મેળવવાનું શું છે? પેલા તો આટલી વસ્તુ ઉપરથી આટલું નક્કી થયું. હવે જોઈએ આપણે આગળનું. તો બિંદુ પી ના યામ શોધો. તો આપણે લખવાનું કે આકૃતિ પરથી શું લખી શકાય કે પીબી બરાબર એબી માઇનસ એપી લખી શકાય. અને એબી કેટલા છે? 7 કે છે. માઇનસ એપી કેટલા છે? 3 કે છે. તો 4 કે લખી શકાય. એ આપણે અહીં લખ્યું હતું, એ બતાવ્યું આપણે કે આકૃતિ પરથી પીબી બરાબર એબી માઇનસ એપી. એટલે આખું હતું એમાંથી આટલું બાદ કરો તો આ મળી જાય. તો એબી માઇનસ એપી બરાબર 7 કે માઇનસ 3 કે બરાબર 4 કે. પીબી મળી ગયું. હવે લખવાનું કે બિંદુ પી એ રેખાખંડ એબી નું એ તરફથી એમ નામ ખબર પડી જાય કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 3/4 અથવા 3 કે કરો, પણ ગુણોત્તર તો 3/4 જ થયો ને. તો એબી નું, અથવા બીજી રીતે લખતા શીખવાડું છું તમને, બધી રીતે શીખવાડી કે બિંદુ પી, પી લખવાનું, બિંદુ પી એ રેખાખંડ એબી નું એ તરફથી એપી જેમ પીબી બરાબર એપી કેટલા હતા? 3 કે છેદમાં પીબી એટલે કેટલા હતા? 4 કે મળ્યા, બરાબર 3/4 માટે આવું લખી નાખ્યું. માટે નથી લખવું, લખી બિંદુ પી એ રેખાખંડ એબી નું એબી એ તરફથી એપી જેમ પીબી બરાબર 3 કે ના છેદમાં 4 કે બરાબર 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે બિંદુ પી ના યામ બરાબર સૂત્ર કયું આવે? m1x2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. અને m1 સોરી અહીંયા x2 પછી y1 ક્યાંથી આવે? x1 આવે. પછી m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. આ તો સીધું સૂત્ર જ હતું. હવે લખો m1 અને m2 કયા થાય? તો આ રહ્યું 3 અને 4 મળ્યા. તો અહીં લખવાનું 3
બ્રેકેટમાં x2 ની જગ્યા ખાલી રાખવાની, 4 બ્રેકેટમાં x1 ની જગ્યા ખાલી રાખવાની, છેદમાં 3 વત્તા 4 બ્રેકેટ બોલું એટલે કૌંસ ગુજરાતીમાં, અહીંયા 3 કૌંસમાં y2 ની જગ્યા ખાલી, 4 કૌંસમાં y1 ની જગ્યા ખાલી, છેદમાં 3 વત્તા 4. હાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ કે તમને થોડું કોમ્પ્લિકેટેડ લાગશે, પણ અહીંયા લખાણ બનશે કે આવું લખ્યું, પછી આ લખ્યું, પછી p આપેલ છે, પછી આવી આકૃતિ દોરવાની, પછી આકૃતિ પરથી pb લખવાનું, અને પછી આપણે પાછું લખવાનું p એ ab નું એ તરફથી ap જેમ pb ગુણોત્તરમાં વિભાજન કરે, અને ap જેમ pb એટલે 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે, અને પછી આપણે p ના યામ લખો છો તો આવું થયું. હવે એ તરફથી કીધું હતું એ ના યામ કયા છે? -2 છે. તો -2 છે તો x2 ને x1 તો કેવા આવે? -2 અને 2 મિનિટ. તો આ શું થાય? x1 અને આ y1, અને આ શું થાય? x2 અને y2. તો x2 અને x1 કયા છે? તો x2 2 છે ને x1 -2 છે, તો x2 2 છે અને x1 કેટલા છે? -2 છે. અને y2 અને y1 શું છે? કે -4 અને -2, તો -4 અને -2. હાલો અહીંયા કિંમત મૂકી દીધી. હવે સાદુરૂપ આપો એટલે તમારું કામ પૂરું થઈ ગયું. 3 દુ 6, 4 દુ 8 કેવા? -4 ને 3 7, 4 તારી 12 કેવા? -4 દુ ને 8 કેવા? -4 ને 3 કેટલા થાય? 7. 8 માંથી 6 જાય 2 વધે ને કેવા? માઇનસ, તો -2/7. 12 ને 8 20 કેવા? -20/7. તો -2/7 અને -20/7 આવે તમારો જવાબ. તો આપણને એમ કીધું બિંદુ p ના યામ શોધો, તો આપણે મેળવી લીધા બિંદુ p ના યામ. હાલો ક્લિયર. છેલ્લે વાક્ય લખો એટલે લખી લખો આમ બિંદુ p આટલું મળે. રેડી? પણ અહીંયા આપણી પાસે જગ્યા નથી. હવે 9મો દાખલો એમ કીધું છે a અને b ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો આપણે લખશું, શું લખશું? ધારો કે બિંદુ p, q તથા r એ રેખાખંડ AB નું 4 સમાન ભાગમાં વિભાજન કરે છે. આથી નીચે મુજબની આકૃતિ દોરી શકાય. પછી આકૃતિ દોરી લેવાની. હવે અહીંયા શું આવશે કે a, અહીંયા શું આવશે? b, અને 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ કેટલા હોય? 3 જ હોય. જો તો આ એક ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ ને ચોથો ભાગ થઈ ગયા, અને આ p, q તથા r મળી ગયા. હવે p, q, r ના જે આમ મેળવવાના શું કીધું છે? 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો p, q, r ના યામ શોધવા છે. હવે જો સ્પષ્ટ જ છે કે q જે છે એ શું થાય? ab નું મધ્ય બિંદુ થાય. ગુણોત્તરથી તમે મેળવી શકો. p જે છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો 1/3. q જે છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 1/1. r છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 3/1 માં. તો અલગ રીતે તમારે જે રીતે કરવું એ રીતે કરી શકો. આ સૂત્રથી એ કરી શકો, ડાયરેક્ટ પણ કરી શકો. જો ડાયરેક્ટ હું શું કરીશ કે લખીશ કે સ્પષ્ટ છે કે q એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થાય. માટે q ના યામ બરાબર x1 + x2/2 અને y1 + y2/2 બરાબર શું થાય? તો x a ના x અને y યામ x1 બે ના ab ના x યામનો સરવાળો ભાગ્યા 2, ab ના y યામનો સરવાળો ભાગ્યા 2, એટલે કે -2 + 2/2. તો અહીંયા શું આવશે? -2 + 2/2. અહીંયા શું આવશે? તો 2 + 8/2. 2 + 8/2. શું કર્યું કે આનો x યામ અને આનો x યામ x1 + x2/2 -2 + 2 એટલે 0/2, અને y1 + y2/2 8 ને 2 10/2 એટલે 5. મૂકી દો અહીંયા 0/2 એટલે 0 થાય, અને અહીંયા શું આવે? 8 ને 2 10/2 એટલે 5 થાય. q ના યામ મળી ગયા. હાલો આ શું થયા? 0 અને 5 થયા. જોજો આ -2 અને 2 છે, અને આ કેટલા થયા? 2 અને 8 થયા.
હવે અહીંયા પી ના યામ મેળવવા હોય તો આના મધ્ય બિંદુ થાય, તો આપણે લખશું પી એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ થાય. તો બિંદુ પી એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ થાય. માટે પી ના યામ, હવે અહીંયા સૂત્ર નહીં મૂકવાનું, ડાયરેક્ટ કિંમત, કારણ કે x1 x2 તમારે કહી દીધા છે, સમજણ પડે છે. તો ડાયરેક્ટ -2 વત્તા 0/2, -2 વત્તા 0/2 ના એક્સિયમનો સરવાળો જ કરવાનો છે. કોની વાત થતી હતી? એ ની અને ક્યુ ની. તો 2 વત્તા 5/2, તો 2 વત્તા 5/2, તો -2 વત્તા 0 થાય, -2/2 એટલે કેટલા થાય? -1. 5 ને 2 કેટલા થાય? 7/2 થાય. હાલો, પી ના યામ મળી ગયા. પછી લખવાનું કે બિંદુ આર એ રેખાખંડ QB નું મધ્ય બિંદુ થાય. માટે આર ના યામ બરાબર શું થાય? તો આ બે નો સરવાળો 0 વત્તા 2/2, તો અહીંયા શું આવશે? 0 વત્તા 2/2. પછી શું આવશે કે 5 વત્તા 8/2, તો અહીંયા લખશું 5 વત્તા 8/2. 0 વત્તા 2/2 એટલે 2/2 ની કેટલા થાય? 8 ને 5 13/2. લો, પતી ગયો દાખલો. આટલું જ આવે. અને તમે આ રીતે કરો તો થોડુંક લાંબુ થાય, કારણ કે ત્યાં સૂત્ર મૂકશો, તમે કિંમત મૂકશો 1/3 ને ગુણાકાર નહીં કરશો, આ ડાયરેક્ટ થઈ ગયું. રેડી? તો એ 3 તો મેળવવાના હતા. આપણે શું લખ્યું? 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ શોધો. નીચે વાક્ય લખવાનું કે આમ રેખાખંડ AB નું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ, પછી પી ના યામ લખવાના, ક્યુ ના યામ લખવાના, અને આર ના યામ લખવાના મળે. અને આર કયું છે? 1/13/2 છે. ક્યુ કેટલા હતા? -1/7/2. સોરી, પી કેટલા છે? -1/7/2. કારણ કે પહેલા આપણે ક્યુ મેળવું ને, અને ક્યુ કેટલા છે? 0 અને 5. બોલો, આટલું લખવાનું. આટલું લખો એટલે તમારો દાખલો કમ્પ્લીટ થાય. હવે આ તો 9મો દાખલો. હવે 10મો દાખલો જોઈ લઈ. એમ કીધું છે કે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ આટલા છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા સીધું જ સૂત્ર છે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું. શું છે એ પણ આપણે પેલા લેક્ચરમાં ચર્ચા કરેલી. તો આપણે લખવાનું કે અહીં સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ A 3 0, B 4 5, પછી C -1 અને 4, અને D -2 અને -1 આપેલ છે. માટે રેખાખંડ AC તથા રેખાખંડ BD વિકર્ણ થાય. હાલો, આટલું લખાઈ ગયું. હવે મેં વિકર્ણની ચર્ચા શું કામ કરી? કારણ કે સીધું જ સૂત્ર છે 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર. તો આપણે સીધું જ મેળવવાનું AC એટલે શું? A અને C વચ્ચેનું અંતર. તો આપણે લખશું કે અંતર સૂત્ર પરથી AC બરાબર શું થાય? તો વર્ગમૂળમાં A અને C ના એક્સિયમની બાદબાકીનો વર્ગ વત્તા વાયમની બાદબાકીનો વર્ગ. તો 3 -1 નો વર્ગ, તો 3 -1 અને આનો વર્ગ. પછી 0 - 4 નો વર્ગ. હાલો, લખાઈ ગયું. હવે સાદું રૂપ આપો, એટલે કે 3 માઇનસ પ્લસ થાય, તો 3 ને કેટલા? 4 નો વર્ગ, અને વત્તા -4 નો વર્ગ. હવે -4 નો વર્ગ એ કેવો થાય? 16 જ થાય. 4 નો વર્ગ એકલો થાય 16, તો 16 વત્તા 16, તો 32 થયા. અથવા 16 ગુણ્યા 2. હવે તમે કહેશો આવું કેમ લખ્યું? તો આવું આપણે અગાઉ શીખવાડેલું છે. 16 નું વર્ગમૂળ 4 થાય, તો 4 વર્ગમૂળમાં 2 લખી શકાય. એટલે પછી લખવાનું કે BD બરાબર વર્ગમૂળમાં B અને D ના એક્સિયમની બાદબાકીનો વર્ગ. તો 4 -2, એટલે કે 4 -2, અને આનો વર્ગ, વત્તા શું આવશે? 5 -1. તો અહીંયા શું આવશે? 5 -1, અને આનો વર્ગ. 4 -2 એટલે કેવા થયા? 4 + 2, 4 + 2 એટલે 6 નો વર્ગ કેટલો થાય? 36.
5 માઇનસ માઇનસ એટલે પ્લસ 1, 6 નો વર્ગ કેટલો થાય 36. 36 કેટલી વાર આવ્યા? 2 વખત. તો આપણે હમણાંની જેમ કરશું 36 ગુણ્યા 2 અને 36 નું વર્ગમૂળ કેટલું થાય? 6 થાય. તો 6 વર્ગમૂળમાં 2. પછી લખવાનું સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AC ગુણ્યા BD. હાલો લખાઈ ગયું આટલું. હવે 1/2 ગુણ્યા AC શું મળ્યું તમને? કે 4 વર્ગમૂળમાં 2. તો અહીં લખો 4 વર્ગમૂળમાં 2. અને BD શું મળ્યું? 6 વર્ગમૂળમાં 2. 6 વર્ગમૂળમાં 2 લખો. વર્ગમૂળ 2 2 વખત આવે તો વર્ગમૂળ નીકળી જાય ને 2 થઈ જાય ને એ 2 કોની હારે કટ થઈ જાય? આની હારે. ચાલો નીકળી ગયા. તો 4 છકને કેટલા વધ્યા? 24. હવે કઈ માપ નથી આપેલું તો શું લખશું? એકમનો વર્ગ. કારણ કે જો ક્ષેત્રફળ આવે ને તો શું આવે? સ્ક્વેર આવે અથવા ચોરસ એકમ લખવું પડે. એકમનો વર્ગ અથવા ચોરસ એકમ એવું લખવું પડે. હાલો રેડી. તો અહીંયા આપણો 10મો દાખલો પૂરો થાય અને અહીંયા આપણું ચેપ્ટર 7 પણ પૂરું થાય છે. યામ ભૂમિતિ કેટલા લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું? 4 લેક્ચરમાં. પહેલો બેઝિક કન્સેપ્ટનો, એમાં બધા જ કન્સેપ્ટ સમજાવી દીધા હતા. પછી એના પછીના લેક્ચરમાં સ્વાધ્યાય 7.1 એમાં દાખલા આવ્યા, 7.2 માં દાખલા આવ્યા, 7.2 ના 2 ભાગ કર્યા. ટોટલ 4 વિડીયો થયા છે. કમ્પ્લીટ આખું ચેપ્ટર આવડી જવું જોઈએ. કોઈ પણ ડાઉટ હોય તો મને તમે પર્સનલી મેસેજ કરીને પૂછી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.